આગળ જતા અહીંયા પૌંડ્રિક નામે રાજા છે. અને આ રાજા એવા છે કે અત્યારે કળિયુગમાં આવા તો ઘણા હશે. મેં જોયા છે ઘણાને. અહીંયાથી બહુ વાતો કરવી ને એ ખોટી વાત છે, એટલે અમુક વાતો હું મર્યાદામાં તમને નથી કહેતી, પણ તમને ઈશારો કરું છું કે ભાઈ અમુક જગ્યાએ ના જવું તો ના જ જવું. તમારી પાસે મંદિરો ઓછા છે, માં ઓછી છે, હા ભગવાન ઓછા છે, તમે એને અરજી કરશો ને અને નિયમિત એનું નામ સ્મરણ કરીને એનો દીવો પ્રગટાવશો ને તમારા મંદિરે ઘરમાં, તો તમને ક્યાંય બીજી જગ્યાએ ઝાડુ પીછી કરાવવા જવા પડશે નહીં. એટલે ખોટી શંકાઓમાં અને આ શું કહેવાય અંધશ્રદ્ધાઓમાં ના પડશો. હા, જેટલું બને ને એટલું શુદ્ધ રહેજો, જેટલું બને એટલું નામ સ્મરણ કરજો, એનાથી જ તમારો બેડો પાર થશે. એના સિવાય કોઈ બીજો રસ્તો કરવાનો નહીં. એનાથી ઉપર એક કામ કરવાનું, હૃદય ચોખ્ખું રાખવાનું. હૃદય ચોખ્ખું રાખવાનું કેવી રીતે? પડોસણ હોય ને એના ઘરે મોટી ગાડી આવે ને લાખો રૂપિયાની, ને આપણા ઘરે સાયકલ હોય ને તો વિચાર કરવાનો કે કોક દીક જરૂર પડશે ને અચાનક ઇમરજન્સીમાં, તો આપણા પડોશીની ગાડી કામમાં આવશે આપણાને. સારું થયું ભગવાન મારા પડોશીને ત્યાં ગાડી આવી. હા, આ રીતે નાની નાની બાબતો એવી છે કે જે એટલું જ સમજી ગયા ને એટલામાંથી જ જીવન પાર પડી ગયા, અને જે નથી સમજ્યા ને એ હજુ સુધી ભવાટવીમાં ભટક્યા કરે છે. હા, એટલે હું મારા જીવનમાં આટલું સમજી